નમસ્કાર, આપ જોઈ રહ્યા છો HK ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. હિંમતનગરના વિકાસના કામોને લઈને ધારાસભ્ય વીડી ઝાલાની મહત્વપૂર્ણ બેઠક. હિંમતનગર શહેરના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટોને ગતિ આપવા હિંમતનગરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી વીડી ઝાલા નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રોજેક્ટ મેનેજર તથા નગરપાલિકાની ટીમ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠક દરમિયાન શહેરના અનેક મહત્વના વિકાસ કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં હાથમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ, કેનાલ ફ્રન્ટ 2, મોતીપુરા સર્કલ ખાતે મહારાણા પ્રતાપની પ્રતિમા, બાયપાસ રોડ ઉપરના રેલવે ગરનાળાના પ્રશ્નો તેમજ દુર્ગા કોમ્પ્લેક્સ પાસે બની રહેલા બ્રિજના કામોની સમીક્ષા કરવામાં આવી હતી. તદુપરાંત કેનાલ ફ્રન્ટ ખાતે અટલ ઉદ્યાન અને અટલજીની પ્રતિમાના પ્રોજેક્ટ, નગરપાલિકામાં નવા બનેલા વિસ્તારોમાં રસ્તા, ગટર લાઇન અને પાણીના નિકાલના કામો તેમજ સિવિલ હોસ્પિટલથી ગઢોડા રોડ સુધીના માર્ગ વિકાસના કામો અંગે પણ અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ધારાસભ્ય વીડી ઝાલાએ શહેરના વિકાસ કાર્યોમાં વધુ ગતિ આવે અને પ્રજાજનોને જરૂરી સુવિધાઓ ઝડપથી ઉપલબ્ધ બને તે માટે તમામ પ્રોજેક્ટો સમયસર શરૂ કરી વહેલી તકે પૂર્ણ કરવા અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી છે. HK ન્યૂઝ સાબરકાંઠા.